નમસ્તે, કેમ છો તમે બધા? આજની વાર્તા છે સંયુક્ત પરિવાર. તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. લગ્નવાળા ઘરમાં દરેક ખૂણામાં હળદર, મહેંદી અને અત્તરની સુગંધ આવી રહી હતી. સ્ત્રીઓ ખુલ્લા આંગણામાં વર વધુના ગીતો ગાઈ રહી હતી. વરરાજાની માં પરંપરાગત લાલ સાડીમાં ઢોલક વગાડી રહી હતી. એટલામાં જ વરરાજાની ભાભી ઉત્સાહથી ઊભી થઈ. તેણે તેના બંને હાથ કમર પર મૂક્યા અને કહ્યું, જોરથી ગાવ, પાડોશના લોકોએ પણ ખબર પડે કે અમારા દેવરના લગ્ન થઈ રહ્યા છે. અમારી દેરાણી લાખોમાં એક છે. ચારે બાજુ હાસ્ય હતું. બીજી બાજુ વરરાજાના મોટા ભાઈ રાજેશ આખા ઘરમાં દોડી રહ્યા હતા. ક્યારેક તેઓ મીઠાઈના ઓર્ડરનો હિસાબ હલવાઈને આપી રહ્યા હતા, તો ક્યારેક તેઓ પંડિતજીને ધાર્મિક વિધિઓનો સમય પૂછી રહ્યા હતા. લગ્નની બધી જ વિધિઓ હલ્દીથી લઈને ફેરા સુધી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી અને નવી દુલ્હનના ઘરના ઉંબરે પગ મૂક્યો. સવારના 8 વાગ્યા હતા. ઘરમાં અવર જવર શરૂ થઈ ગઈ હતી. રૂમની અંદર નવી પરણેલી દુલ્હન સ્વાતિ ચાદરમાં મોં છુપાવીને સૂઈ રહી હતી. સ્વાતિ, ઉઠ, જલ્દી કર, સવારના 8 વાગ્યા છે. બધા બહાર તારી રાહ જોતા હશે. સ્વાતિ, સુમિતે ધીમેથી કહ્યું, પણ કોઈ ફાયદો થયો નહીં. અરે સ્વાતિ, તું સાંભળી રહી છે કે નહીં? માએ કહ્યું છે કે આજે ઘણી બધી વિધિઓ કરવાની છે. આટલું કહીને સુમિતે તેના ખભાને હળવેથી હલાવ્યો. ઊંઘમાં ખોવાયેલી સ્વાતિએ અડધી આંખો ખોલી અને બબડાટ કર્યો, શું છે સુમિત? મને સુવા દો, હું ખૂબ થાકી ગઈ છું. ત્યારે સુમિતે ઊંડો શ્વાસ લીધો, હસ્યો અને તરત જ તૈયાર થવા જતો રહ્યો. થોડીવાર પછી જ્યારે તે બહાર આવ્યો ત્યારે અનિતા ભાભીએ હસતા હસતા કહ્યું, અમારી દેરાણી તૈયાર છે કે નહીં? કડિયું બનાવવાની વિધિ કરવાની છે. ત્યારે સુમિતે હસતા હસતા જવાબ આપ્યો, ભાભી, કદાચ તે ખૂબ થાકી ગઈ છે. તે હજુ સુધી ઉઠી નથી. મહેમાનો બહાર આવી ગયા હતા. નાસ્તો પીરસાઈ રહ્યો હતો અને બધા નવી દુલ્હનના આવવાની રાહ જોઈ રહ્યા હતા. પણ સ્વાતિને કોઈ ઉતાવળ ન હતી. છેવટે બપોરે 11 વાગ્યે જ્યારે બધાની ધીરજ ખૂટવાની હતી ત્યારે સ્વાતિ તૈયાર થઈને રૂમમાંથી બહાર આવી. તેના માથા પર પલ્લું હતું, પરંતુ ઉત્સાહ કરતાં તેના હાવભાવમાં થાક અને કંટાળો સ્પષ્ટ દેખાતો હતો. સાસુએ હસતા હસતા કહ્યું, વહુ, ચાલો હલવો બનાવ. આ તારી પહેલી રસોઈ છે. ઘડિયું તારા હાથે જ બનશે. પણ સ્વાતિએ કોઈ પણ ખચકાટ વગર સ્પષ્ટ કહ્યું, મને હલવો બનાવતા નથી આવડતું. આ સાંભળીને સાસુના ચહેરા પરનું સ્મિત થોડું ઝાંખું પડી ગયું. પણ મોટી વહુ અનિતાએ પરિસ્થિતિને કાબૂમાં લીધી અને કહ્યું, કોઈ વાંધો નહીં, હું બનાવી દઉં છું. તું બસ ચમચો હલાવી દે, વિધિ પૂર્ણ થઈ જશે. સ્વાતિ અનિચ્છાએ ચમચો લીધો અને તેને તપેલીમાં 2 વાર ફેરવીને એક બાજુ ઊભી રહી ગઈ. છેવટે હલવો અનિતા ભાભીએ બનાવ્યો. ભાભીએ હલવો બનાવ્યો. બધાએ તેની પ્રશંસા કરી. પણ એવું લાગતું હતું કે સ્વાતિ ત્યાં હોવા છતાં ત્યાં ન હતી. સગા સંબંધીઓના હાસ્ય અને મજાક વચ્ચે તે ચૂપચાપ બેઠી હતી. આગળની વિધિ સુટકેસ ખોલવાની હતી. સુટકેસ ખોલતી વખતે મામી સાસુએ કહ્યું, વહુ, સૌથી પહેલાં તારી જેઠાણી માટે એક સાડી કાઢ. આ આપણી પરંપરા છે. પણ સ્વાતિએ ઝડપથી સુટકેસ તરફ જતો હાથ રોકી દીધો અને સ્પષ્ટપણે કહ્યું, ના ના, આ મારી બ્રાન્ડેડ સાડીઓ છે. બધી મારી પસંદગીની છે. હું આમાંથી કોઈને પણ નહીં આપું. આ સાંભળીને નજીકમાં ઊભેલા સુમિતે ઝડપથી પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો. અરે સ્વાતિ મજાક કરી રહી છે, ખરું ને સ્વાતિ? પણ સ્વાતિએ ખભા ઊંચા કરીને કહ્યું, મજાક કેમ? મેં સાચું કહ્યું. આ મારી સારી સાડીઓ છે. આ સાંભળીને આસપાસ ઊભેલા બધા લોકો ચોંકી ગયા. અનિતાનું સ્મિત ઝાંખું થઈ ગયું. મહેમાનોની વાતો વધુ જોરદાર બની. અરે વહુ છે કે મહારાણી? શું કોઈ સાસરે આવી રીતે વાત કરે છે? સુમિત કંઈક કહેવા જતો હતો કે તેની મામી તેની નજીક આવી અને પરિસ્થિતિને હાલમાં કાબૂમાં લીધી. અરે કોઈ વાંધો નહીં, એ નવી છે, શીખી જશે. તેને રીત રિવાજો અને પરંપરાઓ ખબર નહીં હોય. ધીમે ધીમે તે બધું સમજી જશે.
લગ્ન પછી બધું સામાન્ય થવા લાગ્યું, સિવાય કે સ્વાતિનું વર્તન. સ્વાતિ ન તો તે ઘર સ્વીકારવા તૈયાર હતી કે ન તો તે ઘરના લોકોને. શરૂઆતમાં બધાને લાગતું હતું કે તે નવી છે, તેને એડજસ્ટ થવામાં સમય લાગશે, તે ધીમે ધીમે બધું શીખી જશે. પણ 4 મહિના વીતી ગયા અને સ્વાતિ એવી ને એવી જ રહી. સુમિત જે પહેલાં સુરતમાં નોકરી કરતો હતો, તેને લગ્ન પછી પોતાની બદલી આ શહેરમાં કરાવી દીધી, જેથી તે તેની પત્ની અને પરિવાર બંનેને સમય આપી શકે. પરંતુ સુમિતના આ નિર્ણયે સ્વાતિની કલ્પનાઓને હચમચાવી નાખી. સ્વાતિએ વિચાર્યું હતું કે લગ્ન પછી તે સુરતમાં સુમિત સાથે એક અલગ ફ્લેટમાં રહેશે, આધુનિક જીવન જીવશે, સવારે કોફીના મગ સાથે બાલ્કનીમાં ઊભી રહેશે અને સાંજે મોલે ચકમકતી રોશનીમાં વિતાવશે. પણ સંયુક્ત પરિવાર, એક જ છત નીચે આટલા બધા લોકો, આટલા બધા રિવાજો, આટલા બધા નિયમો, હું અહીંયા કેદ થઈને નહીં રહી શકું. તે ઘણીવાર પોતાની જાત સાથે બબડાટ કરતી. તેને રસોડામાં કે ઘરના કોઈ કામમાં રસ ન હતો. જો સવારે 10 વાગ્યા સુધી કોઈ તેના રૂમનો દરવાજો ખખડાવતું તો પણ તે ચીડાઈ જતી અને કહેતી, અરે, લોકો પોતાની લાઈફમાં બીજાઓને થોડી સ્પેસ કેમ નથી આપતા? અનિતા ભાભી સવારે વહેલા ઉઠતી, તૈયાર થઈને રસોડામાં જતી. સાસુ શારદાબેન પણ તેને મદદ કરતા હતા. બાળકોના ટિફિન બનાવવાથી લઈને સાસુની દવાઓ સુધી તેમની એક દિનચર્યા હતી. તેમના કામમાં સંતુલન હતું. પણ સ્વાતિ જ્યારે તે સવારે ઉઠતી ત્યારે તે પોતાના મોબાઈલ લઈને બેસી જતી, ક્યારેક વોટ્સઅપમાં તો ક્યારેક ઇન્સ્ટા સ્ટોરીમાં વ્યસ્ત રહેતી. તે દિવસ દરમિયાન કલાકો સુધી ફોન પર તેની બહેનપણીઓ સાથે ચેટ કરતી અને જો બીજું કંઈ નહીં તો તે ટીવી રિમોટ પકડીને દિલ્હી શોપમાં ખોવાઈ જતી. એક દિવસ સ્વાતિ હાથમાં 4 મોટી શોપિંગ બેગ લઈને ઘરમાં પ્રવેશી. બ્રાન્ડેડ કપડાથી ભરેલી બેગ અને ચહેરા પર સંતોષી સ્મિત સાથે તે તેના રૂમમાં જવા લાગી તો શારદાબેને તેની તરફ જોયું અને હસતા હસતા પૂછ્યું, વહુ, તારી પાસે પહેલેથી જ ઘણા બધા કપડાં છે, હવે તો રાખવાની પણ જગ્યા નહીં હોય, તો પછી તું આટલો બધો ખર્ચ કેમ કરે છે? ત્યારે કોઈ પણ ખચકાટ વગર સ્વાતિએ કહ્યું, માજી, હું મારા પોતાના પૈસાથી આ કપડાં ખરીદું છું, તમને કેમ તકલીફ થાય છે? અને કપડાનું શું? ફેશન રોજ બદલાય છે, મને નવા ફેશનના કપડાની જરૂર હતી એટલે મેં ખરીદી લીધા. આ સાંભળીને શારદાબેનનો ચહેરો થોડીવાર માટે કડક થઈ ગયો. વહુ, જરૂરિયાત અને દેખાડો કરવામાં ફરક છે. દરરોજ તું ઘણા બધા કપડાં ખરીદીને લઈ આવે છે ફક્ત દેખાડો કરવા માટે. મેં અનિતા વહુને પણ એ જ વાત સમજાવી હતી કે પૈસા જરૂરિયાત મુજબ ખર્ચવા જોઈએ અને તેણે હંમેશા આ વાતનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. હું તને પણ એ જ વાત સમજાવી રહી છું. આ સાંભળીને સ્વાતિ ભડકી ઉઠી. જ્યારે પણ મારા પિયરવાળાઓએ મને આજ સુધી રોકી ટોકી નથી, તો તમે કોણ છો મને રોકવાવાળા? તેનો અવાજ હવે તીક્ષ્ણ બની ગયો હતો. આ સાંભળીને નજીકમાં ઊભેલી અનિતા ઝડપથી વચ્ચે આવી ગઈ. તે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી હતી, પણ સ્વાતિની આંખોમાં તોફાન હતું. ના સ્વાતિ, એવું ના બોલાય. માજી જે કંઈ કહે છે તે આપણા ભલા માટે કહે છે. તેમનો અનુભવ, તેમનો દ્રષ્ટિકોણ બંને આપણાથી ઘણા આગળ છે. પણ હવે સ્વાતિની જીભ પર કોઈ લગામ ન હતી. તે પાછળ ફરી અને અનિતા પર ગુસ્સે થઈ ગઈ. હા હા, તમે તો છો જ માજીના પ્રિય. તમારું ઉદાહરણ તો હંમેશા આપવામાં આવે છે. તમને બધું આવડે છે, બધું સમજો છો અને મને બિલકુલ અક્કલ જ નથી. મને ખબર છે તમે જ માજીને બધું શીખવાડો છો. તમે જ મારા વિરુદ્ધ તેમના કાન ભરો છો. એટલે જ તેઓ હંમેશા મને દરેક વાતમાં રોકે છે. આટલું કહીને સ્વાતિ ગુસ્સામાં પગ પછાડતી પોતાના રૂમમાં જતી રહી અને દરવાજો જોરથી બંધ કરી દીધો. આખા આંગણામાં શાંતિ ફેલાઈ ગઈ. એટલામાં જ દરવાજો ખખડ્યો. સુમિત ઘરે પાછો ફર્યો હતો.
તેની મા અને ભાભીના ચહેરા તરફ જોતાની સાથે જ તેને કંઈક સમજાયું. કંઈ પૂછ્યા વિના તે સીધો પોતાના રૂમ તરફ ગયો. રૂમમાં પ્રવેશતાની સાથે જ સ્વાતિ ફરિયાદ કરવા લાગી, આ ઘરમાં દર વખતે મારી જોડે રોકટોક થાય છે. જો હું કંઈ પહેરું કે કંઈ ખરીદું તો બધા ઘર માથા પર ઉપાડી લે છે. મારી પોતાની ઈચ્છાઓનું કોઈ મહત્ત્વ નથી. સુમિતે ધીરજથી તેની પૂરી વાત સાંભળી. પછી તે ખૂબ જ શાંત અને સ્થિર અવાજમાં બોલ્યો, સ્વાતિ, માએ જે કહ્યું તે ખોટું ન હતું. તેમણે ફક્ત પૈસાની કદર કરવાનું કહ્યું. જો વડીલો તમને કંઈક સમજાવી રહ્યા હોય તો તેનો અર્થ એ નથી કે તેઓ તેને કંટ્રોલ કરવા માગે છે. અનિતા ભાભીને જો તેઓ આ ઘરમાં 11 વર્ષથી છે પણ તેમને ક્યારેય બિનજરૂરી ખર્ચ કર્યો નથી. હંમેશા ઘરને ધ્યાનમાં રાખીને નિર્ણયો લીધા. સ્વાતિ હજુ પણ તેના ગુસ્સાના સમુદ્રમાં ડૂબેલી હતી, પણ હવે તેનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો હતો. તેણે ચીસ પાડી, બસ આ જ સાંભળવાનું બાકી હતું. જ્યારે જુઓ ત્યારે ભાભી ભાભી, અનિતા ભાભી, આ અનિતા ભાભી, તે હું થાકી ગઈ છું. સુમિત, મારી સરખામણી દર વખતે ભાભી સાથે કેમ કરવામાં આવે છે? હું એવી નથી અને ના બનીશ. મને મારું પોતાનું જીવન જોઈએ છે, આ ઘરની ગુલામી નહીં. આ સાંભળીને સુમિત સ્તબ્ધ થઈ ગયો. સ્વાતિનો અવાજ વધુ ઊંચો થઈ ગયો હતો, પણ સુમિત હવે શાંત હતો. તેને ખબર હતી કે જો તે હવે કંઈ કહેશે તો દલીલ લડાઈમાં ફેરવાઈ જશે. 1 અઠવાડિયું વીતી ગયું. એક દિવસ શારદાબેન તેની નાની વહુને બોલાવી, સ્વાતિ વહુ, અહીં આવ. સ્વાતિ રૂમમાંથી બહાર આવી. તેના વાળ ખુલ્લા હતા, હાથમાં મોબાઈલ હતો અને ચહેરા પર થોડી ચીડ હતી. શારદાબેને તેના નજીક આવતાની સાથે જ તેમણે નરમ સ્વરમાં કહ્યું, દીકરા, રાજેશ અને સુમિતના કાકા આજે આવી રહ્યા છે. આખા પરિવાર સાથે ખાવાનું બનાવવાનું છે. અનિતા ભાભી રસોડામાં એકલી છે, જરા તેની મદદ કરી દે. તમે બંને મળીને કામ ઝડપથી પૂરું કરી લેશો. કંઈ પણ બોલ્યા વિના સ્વાતિએ ફક્ત એક તીક્ષ્ણ નજર નાખી અને પછી મોઢું બગાડીને તેના રૂમમાં પાછી જતી રહી. થોડીવાર પછી દરવાજો ફરી ખુલ્યો. સ્વાતિ હવે સંપૂર્ણપણે તૈયાર હતી. પીળા કલરનો ડિઝાઇનર ડ્રેસ, ઊંચી હીલ અને બ્રાન્ડેડ પરફ્યુમની તીવ્ર સુગંધ તેની પાછળ પાછળ રૂમમાંથી બહાર આવી. શારદાબેન, જે હજુ પણ આંગણામાં બેઠા હતા, તેને જોઈને ચોંકી ગયા. અરે વહુ, આ શું? તું ક્યાંય જઈ રહી છે? શું મહેમાનો બસ આવતા જ હશે? સ્વાતિએ અટક્યા વિના ના ચાલતા ચાલતા જવાબ આપ્યો, હા માજી, મારે આજે કીટી પાર્ટી છે. પહેલાંથી જ પ્લાન કરેલી છે. મોડું થઈ રહ્યું છે, હું જલ્દી જઈ રહી છું. અરે, પણ શારદાબેનના શબ્દો અધૂરા રહી ગયા. સ્વાતિએ તેમને કંઈ બોલવાનો મોકો જ ન આપ્યો અને તે દરવાજો બંધ કરીને જતી રહી. બધા મહેમાનો ગયા પછી સ્વાતિને ઘરે પાછી ફરી. સજેલી ધજેલી ચહેરા પર કીટી પાર્ટીની તાજગી સાથે તે આંગણામાં પ્રવેશી. સુમિત, જે આજે ઓફિસથી વહેલા પાછો ફર્યો હતો, તેણે તેને જોતાં જ કડક સ્વરમાં પૂછ્યું, સ્વાતિ, આ શું છે? ઘરે મહેમાનો આવ્યા હતા અને તું ક્યાં ગાયબ હતી? ત્યારે સ્વાતિએ બેદરકારીથી જવાબ આપ્યો, મારી કીટી પાર્ટી હતી, મારે જવું હતું અને આમ પણ મહેમાનોને આમંત્રણ આપતા પહેલાં મને પૂછવામાં આવ્યું હતું. આ સાંભળીને સુમિતનો ગુસ્સો ભડકી ઉઠ્યો. સ્વાતિ, આ તારું પણ ઘર છે, તારી કોઈ જવાબદારી છે કે નહીં? મા અને ભાભી આખો દિવસ રસોડામાં વ્યસ્ત હતા અને તું કીટી પાર્ટીમાં હતી. ત્યારે સ્વાતિએ કડકાઈથી જવાબ આપ્યો, હા, તો મને મારું જીવન જીવવાનો અધિકાર છે. હું મારી ઈચ્છા મુજબ મારું જીવન જીવવા માગું છું. હું આ રોજિંદા કચકચથી કંટાળી ગઈ છું. આજે તમે મારી વાત ધ્યાનથી સાંભળી લો. સુમિત, હું હવે આ ઘરમાં નહીં રહું. કાં તો તમે અલગ ઘર લઈ લો અથવા હું મારા પિયર જતી રહીશ. ત્યારે સુમિતે કહ્યું, તું પોતાને શું સમજે છે? શું હું તારા વગર નહીં રહી શકું? તો રહો શોખથી તમારા પરિવાર સાથે. આટલું કહીને સ્વાતિએ તેના કપડાં પેક કરવાનું શરૂ કર્યું. તે ક્ષણે સુમિતનો મોટો ભાઈ રાજેશ તેને બાજુમાં લઈ ગયો અને શાંતિથી સમજાવ્યું, જો સુમિત,
ગુસ્સામાં કંઈ ન બોલ. જો સ્વાતિને આ ઘરમાં રહેવું મુશ્કેલ લાગી રહ્યું હોય તો કદાચ તારે અલગ રહેવાનું વિચારવું જોઈએ. ઝઘડો વધારવાનો કોઈ ફાયદો નથી. સુમિતે તેના ભાઈ તરફ જોયું. તે મૂંઝવણમાં હતો. ભાઈ, પણ માં અને તમે બધા, હું કેવી રીતે? ત્યારે રાજેશે શાંત સ્વરે કહ્યું, હું માને સમજાવી દઈશ. તું સ્વાતિ સાથે શાંતિથી વાત કર. સંબંધ પત્ની જોડે પણ નિભાવો છે અને પરિવાર સાથે પણ. આ રોજિંદા ઝઘડાઓમાં તારે જ નુકસાન ભોગવવું પડશે. જો સ્વાતિ આ ઘરમાં ખુશ નથી તો તમારે બંને અલગ રહેવું જોઈએ. તે શાંતિથી રહેશે તો તું પણ શાંતિથી રહી શકીશ. સુમિતનું મન ભારે થઈ ગયું. માનો પ્રેમ, ભાઈનો સાથ, માં સમાન, ભાભીનો પ્રેમ, આ ઘરની માટી, બધું છોડીને જવાનું તેને અસહ્ય લાગતું હતું. પરંતુ શારદાબેને પણ આંખોમાં ઉદાસી સાથે કહ્યું, દીકરા, સ્વાતિની ખુશીનું ધ્યાન રાખ. અમે હંમેશા તારી સાથે છીએ. તેના મોટા ભાઈ અને માની સલાહ પર સુમિતે સ્વાતિ સાથે અલગ ઘર લીધું. પરંતુ તે મનમાં ખૂબ ચિંતામાં રહેવા લાગ્યો હતો. તેને અંદરથી ગુંગળામણ થતી હતી. બીજી બાજુ સ્વાતિ હવે સંપૂર્ણપણે મુક્ત હતી. તેનું જીવન હવે તે ઈચ્છતી હતી તે લયમાં જ વહેતું હતું. કોઈ પણ બંધનો વિના, કોઈ પણ જવાબદારીઓ વિના. ન તો સવારે વહેલા ઉઠવાની ચિંતા, ન તો સંબંધોના બંધન. તે સવારે મોડી ઉઠતી, આખો દિવસ ફોન પર તેની બહેનપણીઓ સાથે વાતો કરતી કે બજારમાંથી બ્રાન્ડેડ કપડાં ખરીદતી. તેનો ચહેરો ખુશીથી ચમકતો, જાણે તેને પાંજરામાંથી મુક્તિ મળી ગઈ હોય. પણ આ સ્વતંત્રતાની કિંમત શું હતી તે કદાચ હજુ સુધી જાણતી ન હતી. 1 વર્ષ વીતી જવાને આરે હતું, પણ સ્વાતિ ક્યારેય તેના સાસરે પાછી ફરી નહીં. ન તો શારદાબેનને મળવા માટે, ન તો રાજેશ અને અનિતાને મળવા માટે. તેના માટે તે લોકો પોતાના હતા જ નહીં. બીજી બાજુ સુમિત દર અઠવાડિયે તેની માં, ભાઈ અને ભાભીને મળવા જતો. તેમની સાથે ચા પીતો, જૂની વાતો કરતો. આ ક્ષણો તેને દિલાસો આપતી. પણ દર વખતે જ્યારે તે ઘરે પાછો ફરતો ત્યારે તેને સ્વાતિની બેપરવાહીથી દુઃખ થતું. એક સાંજે સુમિત ઘરે પાછો ફર્યો અને સ્વાતિએ કહ્યું, કાલે માં, ભાઈ અને ભાભી આપણને મળવા આવી રહ્યા છે. ત્યારે સોફા પર બેઠી મેગેઝિનના પાના ફેરવતી સ્વાતિએ ઉપર જોયા વિના જવાબ આપ્યો, ઠીક છે, જો તેઓ આવી રહ્યા છે તો હું કાલે મારા પિયર જઈશ. તમે મળી લેજો તમારી માં, ભાઈ અને ભાભીને. આ સાંભળીને સુમિતે આશ્ચર્યથી તેની સામે જોયું. સ્વાતિ, આ શું વાત થઈ? તેઓ આપણને મળવા આવી રહ્યા છે અને તું તારા પિયર જવાની વાત કરી રહી છે. ત્યારે સ્વાતિએ મેગેઝિન પર હાથ ફેરવીને તીવ્ર સ્વરે કહ્યું, હા, તો મારે તેમની સાથે શું લેવા દેવા? મેં પહેલેથી જ કહ્યું હતું કે મારે આ પરિવાર સાથે કોઈ લેવા દેવા નથી. આપણે અલગ ઘર લીધું છે, છતાં આ લોકો આપણને એકલા છોડતા નથી. સુમિતે તેને સમજાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પણ સ્વાતિ ટસી મસ ના થઈ. ના સુમિત, મને મારું જીવન જીવવા દો. હું કાલે સવારે મારા પિયર જઈ રહી છું. તે વાત પૂરી કરીને તેના રૂમમાં જતી રહી. બીજા દિવસે સવારે સુમિતે ફરી પ્રયાસ કર્યો, પણ સ્વાતિએ પોતાની બેગ ઉપાડી અને તેના પિયર જતી રહી. સુમિત એકલો રહી ગયો. નવું ઘર ખાલી લાગતું હતું. તેણે વિચાર્યું, માં, ભાઈ અને ભાભી આવશે અને સ્વાતિ અહીંયા નહીં હોય. તેનું મન ભારે થઈ ગયું. અંતે તે ઘરને તાળું મારીને તેની મા પાસે ગયો. શારદાબેન આંગણામાં બેઠા હતા અને અનિતા ભાભી રસોડામાં રસોઈ બનાવી રહ્યા હતા. સુમિતને એકલો જોતા જ બધા સમજી ગયા કે શું થયું હશે, પણ કોઈએ તેને કંઈ પૂછ્યું નહીં, જેથી તે શરમ ના અનુભવે. રાજેશે હસતા હસતા કહ્યું, આવ સુમિત, તું ઘણા દિવસો પછી આવ્યો છે. આજે આપણે સાથે બેસીને જમીશું. શારદાબેને પણ તેને પ્રેમથી બોલાવ્યો. દીકરા, આવીને બેસ. અનિતાએ તારા માટે પરોઠા બનાવ્યા છે. સુમિતે ઘણા સમય પછી અનિતાના હાથનું ખાવાનું ખાધું. ગરમા ગરમ પરાઠા, દાળની સુગંધ અને માની પ્રેમાળ વાતો, આ બધું તેને જૂના દિવસોની યાદ અપાવતું હતું. ત્યારે આ ઘર તેનું આસિયાનું હતું, પણ તે શાંત રહ્યો.
ફક્ત હળવા સ્મિત સાથે વાતચીતમાં ભાગ લેતો રહ્યો. સુમિત સાંજે ઘરે પાછો ફર્યો. સ્વાતિ પણ તેના પિયરથી પાછી આવી ગઈ હતી. તે સોફા પર બેઠી હસી હસીને ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. સુમિતે તેની સામે જોયું પણ નહીં, કંઈ કહ્યું નહીં. તેને અંદરથી ગુંગળામણ થઈ રહી હતી. એક તરફ સ્વાતિની સ્વતંત્રતાની ઈચ્છા, બીજી તરફ પરિવારનો પ્રેમ. તે બંને વચ્ચે અટવાઈ ગયો હતો. તેનું મન ચીસો પાડી રહ્યું હતું, પણ તેના હોઠ શાંત હતા. હવે 3 વર્ષ વીતી ગયા હતા જ્યારે સુમિત અને સ્વાતિએ સસરાનું ઘર છોડીને પોતાનું ઘર વસાવ્યું હતું. આજે સુમિત ખભા પર ટોવાલ લઈને વાળ સાફ કરતા બહાર આવ્યો. ફોન સતત વાગી રહ્યો હતો. સ્વાતિ ત્યાંથી પસાર થઈ, પણ ફોને સ્પર્શ પણ ન કર્યો. ત્યારે સુમિતે પૂછ્યું, શું વાત છે? ફોન વાગી રહ્યો છે, તું ઉપાડતી કેમ નથી? કહેતા કહેતા સુમિતે મોબાઈલ ઉપાડ્યો અને ગુસ્સામાં બોલ્યો, અચ્છા, અનિતા ભાભીનો ફોન છે એટલે તું ફોન ઉપાડતી ન હતી. પણ ફોન ઉપાડતાની સાથે જ તેને જે સાંભળ્યું તેના પર તેને વિશ્વાસ ન થયો. શું ભાભી, તમે કેમ રડી રહ્યા છો? ભાઈને શું થયું? ચિંતા ના કરો, હું આવું છું. હું હમણાં જ આવું છું, ચિંતા ના કરો. સુમિતનો ચહેરો ફીકો પડી ગયો. તેણે ગભરાહટમાં ફોન મૂકી દીધો. સ્વાતિ તરફ જોયું અને ગુસ્સાથી કહ્યું, ભાઈની તબિયત ખરાબ છે એટલે જ ભાભીએ ફોન કરી રહ્યા હતા. ત્યારે સ્વાતિએ બેદરકારીથી ખભા ઊંચા કર્યા. તો હું શું કરું? તમે જાવને, જઈને જોઈ આવો. તેના અવાજમાં ન તો આદર હતો કે ન તો ચિંતા. સુમિતે કંઈ કહ્યું નહીં. તે ઝડપથી કપડાં પહેરીને ઘરની બહાર નીકળી ગયો. તે સીધો પોતાના જૂના ઘરે ગયો, જ્યાં અનિતા ભાભી ગભરાઈને ઊભા હતા. સુમિત, તારા ભાઈને છાતીમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે. અનિતાનો અવાજ ધ્રુજતો હતો. સુમિત તેના ભાઈને ગાડીમાં બેસાડીને હોસ્પિટલ દોડી ગયો. ડૉક્ટરે ચેકઅપ કર્યું અને તેમણે જે કહ્યું તેનાથી બધા ચોંકી ગયા. આ હાર્ટ એટેક છે, શક્ય તેટલી વહેલી ઓપરેશન કરવું પડશે. સુમિતે સમય બગાડ્યા વિના પૈસાની વ્યવસ્થા કરી. સાંજ સુધીમાં ઓપરેશન થઈ ગયું અને રાજેશની હાલત સ્થિર હતી. પણ સુમિતનું મન બેચેન હતું. ના તો દિલમાં ચેન હતું કે ના મગજમાં શાંતિ. સુમિત હોસ્પિટલના કોરિડોરમાં બેઠો હતો અને તેની નજર તેના ભાઈ પર અટકેલી હતી. ભાભી રાજેશભાઈના પલંગ પાસે શાંતિથી બેઠા હતા. સુમિતે વિચાર્યું, માં ઘરે બાળકો સાથે એકલા હશે. શારદાબેનની તબિયત પણ સારી નથી રહેતી. કોણ જાણે બાળકોએ સમયસર ખાધું હશે કે નહીં. તેણે અનિતાને કહ્યું, ભાભી, તમે ભાઈનું ધ્યાન રાખજો, હું ઘરે જઈને પાછો આવું છું. આટલું કહીને સુમિત સીધો પોતાના જૂના ઘરે ગયો. ત્યાં શારદાબેન બાળકો સાથે બેઠા હતા. ચહેરો ઉદાસ હતો. સુમિતને જોઈને શારદાબેને કહ્યું, દીકરા, રાજેશ ઠીક છે ને? હા માં, ઓપરેશન થઈ ગયું છે, ભાઈ હવે ઠીક છે. સુમિતે તેની માનો હાથ પકડ્યો. તમે ખાવાનું ખાધું? શારદાબેને સહેજ માથું હલાવ્યું, પણ તેમના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું કે ના, ભાઈના હોસ્પિટલ ગયા પછી તેમને પાણી પણ પીધું નથી. સુમિતે બહારથી ખાવાનું મંગાવ્યું. તેની મા અને બાળકોને ખવડાવ્યું. તેની માને દવા આપી અને પછી પોતાના ઘરે પાછો ફર્યો. સાંજ પડી ગઈ હતી. સુમિત હોસ્પિટલમાંથી ઘરે પાછો ફર્યો. તેનો ચહેરો થાક અને ચિંતાથી ભરેલો હતો. તેણે સ્વાતિને સોફા પર બેઠેલી ટીવી જોતી જોઈ તેને અટકીને કહ્યું, સ્વાતિ, જલ્દી ચાલ, ભાઈનું હાર્ટ ઓપરેશન થયું છે. ભાભી હોસ્પિટલમાં એકલા છે. સ્વાતિએ રિમોટ રાખ્યું અને બેદરકાર ચહેરા સાથે કહ્યું, હા તો ભાભી ત્યાં છે ને, તેઓ મેનેજ કરી લેશે, આપણે શું? આ સાંભળીને સુમિતની આંખોમાં આગ ભરાઈ ગઈ. આજે તે સ્વાતિના નખરાને સહન કરવાના મૂડમાં ન હતો. તેને કડક સ્વરમાં કહ્યું, સ્વાતિ, ચૂપચાપ તૈયાર થઈ જા. માં ઘરે એકલા છે, બાળકો ચિંતામાં છે, માની તબિયત સારી નથી, તેઓ વધારે કામ નથી કરી શકતા. તું જઈને ઘર સંભાળ, મારે હોસ્પિટલમાં ભાઈની સંભાળ રાખવી પડશે. ત્યારે સ્વાતિએ કટાક્ષમાં કહ્યું, અરે વાહ, બાળકો તેમના, સમસ્યા તેમની, તો હું શા માટે જાઉં અને તમારે ત્યાં જવાની શું જરૂર છે? તેઓ પોતે તે દેખે. સુમિતે આશ્ચર્ય અને ગુસ્સાથી તેની સામે જોયું. શું જરૂર છે?
તેઓ મારો પરિવાર છે સ્વાતિ, મારો ભાઈ જેને મને બાળપણથી ઉછેર્યો, મારી સંભાળ રાખી, ભાભી જેને મને 11 વર્ષ સુધી માની જેમ લાડ લડાવ્યા, મારો ભાઈ અને ભાભીએ મારી બધી મુશ્કેલીઓમાં મારી સંભાળ રાખી, અને મારી માં જે આજે પણ મારા માટે દિવસ રાત પ્રાર્થના કરે છે. તું મારા જીવનમાં 3 વર્ષથી છે, પણ એ લોકો મારા જન્મથી જ મારી સાથે છે. તું મને એમને છોડી દેવાનું કહી રહી છે. તારી ખુશી માટે મેં મારા પરિવારથી દૂરી બનાવી, પણ એનો અર્થ એ નથી કે મેં તેમની સાથેના સંબંધ તોડી નાખ્યા છે. તેઓ મારો પરિવાર છે અને હું હંમેશા તેમના સુખ દુઃખમાં તેમની સાથે રહીશ. આ સાંભળીને સ્વાતિએ ભંવર ઊંચા ચડાવ્યા. તો પછી હું કોણ છું? સુમિતે એક ક્ષણ માટે થોભીને તેની તરફ જોયું, પછી ઠંડા સ્વરમાં કહ્યું, સ્વાતિ, મારી પાસે હવે દલીલ કરવાનો સમય નથી. મારે જે કહેવું હતું તે કહી દીધું છે. હવે કરવું ના કરવું તારી મરજી. પણ સાંભળી લે, જો આજે તું મારી સાથે નહીં આવે, તારી ચાલાકી કે નખરા બતાવ્યા, તો કાલે જે કંઈ થશે તેના માટે તું પોતે જવાબદાર હોઈશ. હું તને છેલ્લી વાર પૂછી રહ્યો છું, તું આવે છે કે નહીં? સ્વાતિએ ગુસ્સાથી તેની સામે જોયું, પણ પછી તેને લાગ્યું કે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે, એટલે તેણે અનિચ્છાએ કહ્યું, ઠીક છે, ચાલો જઈએ. ત્યારે સુમિતે તેને રોકીને કહ્યું, એવી કેવી રીતે? તારી બેગ પેક કર. તને શું લાગે છે આપણે ફક્ત જઈને મળીશું અને પાછા આવી જઈશું? બિલકુલ નહીં. આજથી આપણે ત્યાં જ રહીશું હંમેશા માટે. મારા પરિવારને મારી જરૂર છે. ભગવાનનો આભાર કે ભાઈની તબિયત સુધરી ગઈ. જો તેમને કંઈ થઈ જતું તો હું મારી જાતને ક્યારેય માફ ના કરી શક્યો હોત. હમણાં કપડાં પેક કર, બાકીનો સામાન આપણે પછી લઈ જઈશું. તારે આખું ઘર સંભાળવાનું છે, માની, બાળકોની, બધાનું ધ્યાન રાખવાનું છે, અને તે પણ યોગ્ય રીતે. આ સાંભળીને સ્વાતિએ આશ્ચર્યથી તેની સામે જોયું. આ શું બકવાસ છે? હું મારું ઘર છોડીને તે જેલમાં નહીં જાઉં. મારે ત્યાં કોઈની સાથે કોઈ સંબંધ નથી. મારાથી આ બધું નહીં થાય. હવે સુમિતની ધીરજ ખૂટી ગઈ હતી. તેને ગર્જના કરી, તારે આ કરવું પડશે. ત્યારે સ્વાતિએ બેશરમીથી જવાબ આપ્યો, કરે. મારા જોતા આ સાંભળતા સુમિતનો ગુસ્સો ફાટી નીકળ્યો. ચટાક સ્વાતિના ગાલ પર એક જોરદાર થપ્પડ વાગી. તેનું માથું ફરી ગયું. તારી આટલી હિંમત? સ્વાતિએ ગુસ્સાથી ચીસ પાડતા કહ્યું. ત્યારે સુમિતે ઠંડા પણ કઠોર સ્વરમાં જવાબ આપ્યો, હા, મારી આટલી હિંમત. હું 3 વર્ષથી તને સહન કરી રહ્યો છું સ્વાતિ. દર વખતે તે મારા પરિવારને ઠુકરાવ્યો, મારા પ્રેમને ઠુકરાવ્યો, પણ હવે નહીં. હું તને છેલ્લી વાર પૂછી રહ્યો છું, તું આવે છે કે નહીં? ત્યારે સ્વાતિએ આંખો ફેરવતા કહ્યું, બિલકુલ નહીં. મેં કહ્યું તે કહ્યું. હું તે ઘરમાં ક્યારેય નહીં જાઉં. ત્યારે સુમિતે ઊંડો શ્વાસ લીધો. તેને કબાટ ખોલ્યો, પોતાના કપડાં બેગમાં ભર્યા અને કહ્યું, ઠીક છે, હું જાઉં છું. અને હા, છૂટાછેડાના કાગળો કાલ સુધીમાં તને મળી જશે. તે પછી તું તારા રસ્તે અને હું મારા રસ્તે. આ સાંભળીને સ્વાતિ સ્તબ્ધ થઈ ગઈ. સુમિતના શબ્દો સ્વાતિના કાનમાં ધમાકાની જેમ ગુંજતા રહ્યા. તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે સુમિત, જે તેની દરેક કડવાશ અને દરેક ઝઘડાને સહન કરતો હતો, તે એક દિવસ આ રીતે પણ જવાબ આપી શકે છે. તે પથ્થરની જેમ ત્યાં જ ઊભી રહી જ્યારે સુમિત બેગ ઉપાડીને ચાલ્યો ગયો. જ્યારે દરવાજો બંધ થયો ત્યારે જાણે તેનો શ્વાસ થંભી ગયો. તેણે ખાતરી હતી કે સુમિત હંમેશની જેમ ચૂપચાપ સાંભળી લેશે અને તેની મનમાની સહન કરશે. પણ આજે સુમિતની આંખોમાં રહેલી આગે સ્વાતિના હૃદયને હચમચાવી નાખ્યું. સ્વાતિની બેદરકારી આજે તેને મોંઘી પડી. સુમિત તેની કાર લઈને નીકળી ગયો હતો અને ઘરમાં ફક્ત શાંતિ છવાઈ ગઈ હતી. સ્વાતિ એકલી ઊભી હતી. તેનો ગુસ્સો ધીમે ધીમે ડરમાં ફેરવાઈ રહ્યો હતો. બીજી બાજુ જ્યારે સુમિત ઘરે પહોંચ્યો અને તેના કપડાં ઘરે રાખ્યા, ત્યારે તેની માએ તેની બેગ જોઈ શારદાબેનની આંખોમાં એક પ્રશ્ન તરવર્યો, દીકરા, આ બેગ કોની છે? ત્યારે સુમિતે ભારે અવાજમાં કહ્યું, માં, આ મારા કપડાં છે. હું આજથી અહીં જ રહીશ.
આ સાંભળીને શારદાબેન સ્તબ્ધ થઈ ગયા અને સ્વાતિ, મને ખબર નથી. સુમિતે કોઈ પણ લાગણી વગર કહ્યું, પણ મેં મારો નિર્ણય લઈ લીધો છે. હું હવે કાંઈ સમજતો નથી કરી શકતો. આટલું કહીને તે સીધો હોસ્પિટલ જવા રવાના થયો. તેના ગયા પછી શારદાબેન ચિંતા વધુ વધી ગઈ. સવારનો સમય હતો. સુમિત ઘરે પાછો ફર્યો જેથી તે તેની મા અને બાળકો માટે જમવાની વ્યવસ્થા કરી શકે, પણ આંગણામાં પગ મૂકતાની સાથે જ તે અટકી ગયો. તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. રસોડામાંથી મસાલાઓની સુગંધ આવી રહી હતી. બાળકોના હાસ્યનો અવાજ ગૂંજતો હતો. બાળકો ટેબલ પર બેઠા હતા અને ખાઈ રહ્યા હતા અને શારદાબેન હસતા હતા. અને રસોડામાં કોણ હતું? સાડીનો છેડો કમરમાં ખોસેલો, વાળ બાંધેલા એક સ્ત્રી ગરમા ગરમ પરોઠા બનાવી રહી હતી. તે ઝડપથી તવા પર રોટલી ફેરવી રહી હતી, જાણે તે એક કુશળ ગૃહિણી હોય. જ્યારે હું રૂમમાં ગયો ત્યારે મેં ત્યાં એક બેગ જોઈ. એટલામાં બાળકોએ બૂમ પાડી, કાકી, મને પાણી આપો ને, હમણાં લઈ આવી. અંદરથી અવાજ આવ્યો, મમ્મીજી, મીઠું થોડું ઓછું છે ને, શું હું ઉપરથી ઉમેરી દઉં? સ્વાતિ આ વાત પોતાની જાતને કહેતા તેની આંખો ભીની થઈ ગઈ. શું આ સ્વાતિ હતી? પણ કેવી રીતે? ક્યારે? શું આ એ જ સ્વાતિ હતી જે આ ઘરના ઉમરાને જેલ કહેતી હતી? એ આ પરિવારને 3 વર્ષ સુધી નકારતી રહી. સુમિતનું મન પ્રશ્નોના તોફાનમાં ડૂબી ગયું હતું. શું આ સ્વપ્ન હતું કે વાસ્તવિકતા કે ચમત્કાર? સુમિત સમજી શક્યો નહીં. ખરેખર થયું એવું કે જ્યારે સુમિત ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયો ત્યારે સ્વાતિ એકલી પડી ગઈ હતી. છૂટાછેડાના કાગડો કાલે તને મળી જશે. સુમિતના મોંમાંથી નીકળેલા આ શબ્દો સ્વાતિ માટે ભૂકંપથી ઓછા ન હતા. તેનો ઘમંડ, તેની બેદરકારી, તે ક્ષણે બધું જ પોકળું લાગતું હતું. તેણે વિચાર્યું કે જો સુમિત ખરેખર છૂટાછેડાના કાગડો મોકલી દેશે તો તે ક્યાં જશે? તેની આઝાદી, જેણે તેની એ ખૂબ કાળજીથી સાચવી હતી, તે હવે તેને ખાલી પાંજરા જેવી લાગતી હતી. પણ છતાં તે હાર માનવા માંગતી ન હતી. તેણે ફોન ઉપાડ્યો અને તેના પિયર ફોન કર્યો. હંમેશા તેની મા ફોન ઉપાડતી, પણ આજે તેની ભાભીનો અવાજ આવ્યો. હા સ્વાતિબેન, બોલો. ભાભીના અવાજમાં થોડો થાક હતો. મા ક્યાં છે? મારે તેમની સાથે વાત કરવી છે. સ્વાતિએ ચિંતાથી કહ્યું. માજી ઘરે નથી. ભાભીએ કહ્યું. તો મને ભાઈ સાથે વાત કરાવી દો. ત્યારે ભાભીએ તરત જ કહ્યું, તમારા ભાઈ પણ ઘરે નથી. માજીની તબિયત સારી ન હતી, એટલે તમારા ભાઈ તેમને હોસ્પિટલ લઈ ગયા છે. અને પછી કહ્યું, પણ સ્વાતિબેન, કંઈ થયું? ભાભીના અવાજમાં ચિંતા હતી. ત્યારે સ્વાતિનો ગુસ્સો ઉકળવા લાગ્યો. હા ભાભી, હું અહીંયા નથી રહી શકતી. સુમિત મારી બિલકુલ કદર નથી કરતો. તેને ફક્ત તેના ભાઈ અને ભાભીની ચિંતા છે. એવું લાગે છે કે હું તેના માટે કોઈ મહત્વની નથી. હવે તે છૂટાછેડાની ધમકી આપી રહ્યો છે. ભાઈને કહો કે તે આવીને મને લઈ જાય. હું પિયર આવી રહી છું હંમેશા માટે. થોડીવાર મૌન રહ્યા પછી ભાભીએ ઠંડા સ્વરમાં કહ્યું, સ્વાતિબેન, અમારા ઘરમાં પહેલેથી જ ઘણી સમસ્યાઓ છે. માજીની તબિયત ખરાબ રહે છે. બિઝનેસમાં પણ સમસ્યાઓ ચાલે છે. પૈસાની તંગી છે. અમે બધા પહેલેથી જ ખૂબ હેરાન છીએ. જો તમે ખુશીથી 2-4 દિવસ માટે આવવા માંગતા હોય તો તમારું સ્વાગત છે, પરંતુ અહીં કાયમ માટે આવીને અમારા પર બોજ બનવાની જરૂર નથી. સારું રહેશે તમે તમારું ઘર સંભાળો અને અમે અમારું. જ્યારે તમારા ભાઈ આવશે ત્યારે હું તેમની સાથે વાત કરીશ. આટલું કહ્યા પછી ફોન કટ થઈ ગયો. સ્વાતિને લાગ્યું કે જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે ક્ષણે તેની આઝાદી, તેનો અહંકાર, બધું જ ચકનાચૂર થઈ ગયું. તેને વિચાર્યું હતું કે જો તે સુમિતને છોડી દેશે તો પણ તેનું એક ઘર છે, એક માં છે, એક ભાઈ છે, પિયર છે. પણ વાસ્તવિકતા તેને સૌથી મોટી ગેરસમજનો અરીસો બતાવી દીધો હતો. તેનું પિયર હજુ પણ ત્યાં જ હતું, પણ તેનું સ્થાન હવે ત્યાં ન હતું. તે હંમેશા પોતાના પિયરને પોતાનું ઘર માનતી હતી, પણ આજે ત્યાં પણ તેને બોજ માનવામાં આવી હતી.
સાસરિયાઓને તેને પોતે નકારી કાઢ્યા હતા અને હવે તેના પિયરે પણ તેને નકારી કાઢી. તે એકલી હતી, સંપૂર્ણપણે એકલી. થોડા સમય પછી તેની માએ ફોન કર્યો. સ્વાતિ, તે શું કરી દીધું? તેની માના અવાજમાં દુઃખ હતું. દીકરી, એકાંતમાં જીવન નથી ચાલતું. જે કંઈ થયું તે થયું, પણ હવે સમય આવી ગયો છે કે તું તારા ઘરની સંભાળ રાખે. હવે સમજદારીથી કામ કર. દીકરી, હું વૃદ્ધ થઈ ગઈ છું. હું પણ બીમાર છું. ખબર નહીં ક્યારે બુલાવો આવી જાય. બસ એક વાત ધ્યાન રાખજે, માતા પિતા પછી જો કોઈ છોકરીને સાથ આપે છે તો તેનો પતિ છે, ભાઈ કે ભાભી નહીં. બધા પોતાના પરિવારમાં ખુશ છે. કોઈ કોઈની જવાબદારી નથી લેતું. આ વાત જેટલી જલ્દી સમજીશ એટલું તારા માટે સારું રહેશે. હવે સુમિત કહે તેમ કર. સ્વાતિની આંખો ભીની થઈ ગઈ. તેની માના શબ્દો તેના હૃદયને વીંધી ગયા. તે આખી રાત જાગતી રહી. તેણે પોતાના જીવન તરફ પાછળ ફરીને જોયું. 3 વર્ષની આઝાદીએ તેને શું આપ્યું? એક ખાલી ઘર, તૂટેલો સંબંધ અને એક એવું મન જે હવે ફક્ત પસ્તાવાથી ભરેલું હતું. સવાર પડતા તેણીએ ચૂપચાપ પોતાની બેગ પેક કરી, કપડાં પેક કર્યા અને તેના સાસરિયાના ઘરે જવા નીકળી ગઈ. જ્યારે તે ઘરના ઉંબરે પહોંચી ત્યારે શારદાબેને તેની તરફ જોયું. તેમની આંખોમાં ગુસ્સો ન હતો, પણ માનો પ્રેમ હતો. કંઈ પણ બોલ્યા વિના સ્વાતિએ રસોડું સંભાળી લીધું. બાળકોને ખાવાનું ખવડાવ્યું, શારદાબેનને દવાઓ આપી અને ઘરના દરેક ખૂણાને સાફ કર્યું. તે ચૂપ હતી, પરંતુ તેના દરેક કાર્યમાં એક નવો સંકલ્પ હતો. તે હવે ફક્ત સુમિતની પત્ની નહીં, પણ આ ઘરની વહુ બનવા માંગતી હતી. જ્યારે સુમિત રાત્રે પાછો ફર્યો અને સ્વાતિને રસોડામાં પરાઠા બનાવતી જોઈ, ત્યારે તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. આ એ જ સ્વાતિ હતી જેને આ ઘરને જેલ કહી હતી, પણ આજે તેની આંખોમાં ન તો ઘમંડ હતો કે ન તો બેદરકારી. તે શાંતિથી બાળકોને ખવડાવી રહી હતી અને તેમને હસાવી રહી હતી. શારદાબેન સાથે ધીમા અવાજે વાત કરી રહી હતી. સુમિતે તેની તરફ જોયું, પણ તેને કાંઈ કહ્યું નહીં. તેના મનમાં પ્રશ્નો હતા. સ્વાતિએ તેની તરફ જોયું અને તેની આંખોમાં શાંત માફી માગી. તેણે ધીમેથી કહ્યું, સુમિત, રાજેશભાઈ ઠીક છે ને? તમે જમી લો, પછી હોસ્પિટલ જઈએ, ભાઈ ભાભી માટે ખાવાનું લઈને. આ સાંભળીને સુમિતના હોઠ પર હળવું સ્મિત આવ્યું. તેણે પાણીનો ગ્લાસ ઉપાડ્યો, એક ચૂસકી લીધી અને જમવા બેઠો. તે હજુ પણ સમજી શકતો ન હતો કે આ પરિવર્તન છૂટાછેડાની ધમકીનું પરિણામ હતું કે પછી તેની પાછળ કોઈ બીજું કારણ હતું. પણ હવે તે જવાબો સુધી ન રહેતો, કારણ કે પહેલીવાર તેના ઘરમાં સંબંધોની એ સુગંધ હતી જે તે વર્ષોની અનુભવવા માગતો હતો. તો તમને આ વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. આવજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.